શાંતિથી સાંભળજો. એક વેપારી હતો, તે ખૂબ જ પૈસાવાળો હતો. તેનો એકને એક જ દીકરો હતો. પછી તેના પિતા તેનાથી ખૂબ લાડ કરતા હતા. પુત્ર જેમ જેમ મોટો થતો ગયો તેમ તેમ તે બગડવા લાગ્યો હતો. પછી પિતાએ ખૂબ જ પ્રયત્ન કર્યા તેને સુધારવા માટે, પણ તે સુધર્યો નહીં. પછી એક દિવસ પિતાએ તેને બોલાવ્યો કે પુત્ર, તારે પણ મારી જેમ રૂપિયો કમાઈને લઈ આવવાનો છે. તો પુત્રે કીધું, હા, હું કમાવીને લઈ આવીશ. તો કાલ પછી તે કામના શોધમાં ગયો. પછી તેને લારી ખેંચવાનું કામ મળ્યું. એક ગોદામમાંથી બીજા ગોદામમાં મૂકવાનું કામ મળ્યું હતું. તે આખો દિવસ કાળી મજૂરી કરીને 1 રૂપિયો કમાવીને પિતાજી પાસે લઈ આવ્યો. પિતાજીએ પાછળની સાઈડ કૂવામાં તે શાંતિથી રૂપિયો નાખી દીધો. પછી થોડા દિવસ એવું જ ચાલ્યું. પુત્ર અકળાઈ ગયો. પુત્રે કહ્યું, મારા કાળી મજૂરીનો રૂપિયો તમે કૂવામાં શા માટે નાખી દો છો? પિતાએ કહ્યું કે ત્યારે તને તારો જીવ કપાઈ જતો હશે, ત્યારે મને કેવું લાગતું હશે. પછી પુત્રએ કાન પકડીને પિતા પાસે માફી માંગી. હવે